વડોદરા શહેરના નવલખી મેદાનથી તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આગામી 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે આજે નવલખી મેદાનથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં આ તિરંગા યાત્રા યોજાઈ હતી. નવલખી મેદાનથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. તિરંગા યાત્રા કીર્તિસ્તંભ પોલો ગ્રાઉન્ડ થઈને માર્કેટ 4 રસ્તા વીર ભગતસિંહ ચોક થઈ ગાંધીનગર ગૃહ ખાતે તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી. તિરંગા યાત્રાના કાર્યક્રમ સ્થળે ડેકોરેશન ઉપરાંત યાત્રાના માર્ગ ઉપર તેમજ જાહેર સ્થળો ઉપર તિરંગા થીમ આધારિત ડેકોરેશન અને રોશની કરવામાં આવી હતી. યાત્રા માર્ગ ઉપર દેશભક્તિના ગીતો અને સંગીત ગુંજી ઉઠ્યું હતું. આ તિરંગા યાત્રામાં ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક અને વેપારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, રાજકીય અગ્રણીઓ, કાર્યકરો, રમતગમતની સંસ્થાઓ, પૂર્વ સૈનિકો, સંગઠન અને વિવિધ સરકારી કર્મચારીઓ, વિવિધ ધર્મ અને સમાજના સંગઠનો અને મંડળો, એનસીસી, એનએસએસ, શાળા બેન્ડ, ઘોડેસવાર, પોલીસ, શી ટીમ વગેરેના સભ્યો જોડાયા હતા. સૌના હાથમાં તિરંગા સાથે નીકળેલ તિરંગા યાત્રાએ સમગ્ર માર્ગ ઉપર દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો. વડોદરા શહેરના ખૂણે ખૂણે મા ભારતીના નારા ગુંજી રહ્યા છે. વડોદરા શહેરના સૌ નગરજનોએ સાથે મળીને દેશભક્તિના રંગે રંગાયા છે. એક બાજુ ભારે વરસાદ અને એક બાજુ દેશભક્તોનું ટોળું, બેઉ જણ આજે સાથે જાણે કે મા ભારતીના રંગે મા ભારતીના નારા લગાડીને વડોદરા શહેરના હજારો લોકો આજે આ તિરંગા યાત્રામાં જોડાઈને ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ વખતની થીમમાં ખાસ કરીને સ્વચ્છતાને જોડવામાં આવ્યું છે. સૌ લોકોને અપીલ કરી છે તિરંગા યાત્રામાં દેશભક્તિ જોડે જોડે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે. દેશભક્તિની આ રેલી છે. દેશભક્તિના રંગે વડોદરા શહેરના સૌ નગરજનો આજે રંગાયા છે. વડોદરા શહેરની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી દેશભરમાં ઠેર ઠેર આવી તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે. આજે સૌ નાગરિકો પોતાનો દેશભક્તિનો જુવાળ નીકળવા માટે આ તિરંગા યાત્રામાં જોડાયા છે. આઝાદીના પર્વ નિમિત્તે જે આ તિરંગા યાત્રા યોજાઈ છે અને સૌ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા તે બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. પ્રથમ મીડિયાના મિત્રોને આભાર. આજે વડોદરા ખાતે અમે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા યાત્રા છે. એ રીતનું આખા દેશમાં યશસ્વી વડાપ્રધાનની તિરંગા યાત્રાની આયોજન કરી રહ્યા છે. આ પ્રમાણમાં આખા રાજ્યમાં પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રા આખા ગુજરાતમાં પણ ઉજવવામાં આવી રહ્યા છે. આની બદલ આજે વડોદરા ખાતે આ તિરંગા યાત્રાનું આયોજન કરી છે. ગઈકાલે સુરત મહાનગરમાં હતું. આને સફળ બનાવવા માટે અને માર્ગદર્શન આપવા માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ટૂંક સમયમાં પધારી રહ્યા છે. આજે આપણે આમંત્રણને માન આપીને મીડિયાના મિત્રોને મારફતે અમારો મેસેજ પહોંચ્યો છે અને વડોદરા નાગરિક સ્વયંભૂ ઉમટી પડ્યા છે અને સફળ બનાવવા માટે. અને આપ જોઈ શકો છો કે આ માહોલને આખા સિટીમાં લગભગ 75,000 ફ્લાઇટ અને આજે 50,000+ લોકોની આવવાની અમે તૈયારીઓ કરી રહ્યા છીએ. 1 કિલોમીટર રૂટને સફળ બનાવવા માટે અમુક આયોજન કરી છે. સિટીમાં લાઇટિંગ કરી છે. અલગ અલગ સંસ્થાઓ પણ આપણા સાથે જોડાયેલા છે. એટલે સફળ બનાવવા માટે ઉમટી પડેલ તમામ વડોદરાના નાગરિકને હું આમંત્રણ પાઠવ્યો હતો અને મેં આભાર પણ માનું છું કે આ કાર્યક્રમને ફરી સફળ બનાવો અને આખા વડોદરામાં એક દેશભક્તિનો માહોલ બની રહે એના માટે એ સ્વયં આપણે મદદ કરીએ.